રાકેશ ઝુનઝુનવાલાએ પોતાની પૂરી લાઈફમાં એક સિમ્પલ ટીપ આપી હતી અને એ હતી પોતાના ફાઇનાન્શિયલ ગોલ માટે પહેલેથી જ પ્લાનિંગ કરવું. તમે કહેશો કે આ પૈસા હું મારા બચ્ચાના એજ્યુકેશનમાં વાપરીશ, દીકરીના મેરેજ માટે યુઝ કરીશ અથવા તો ભવિષ્યમાં ઘર બનાવવા માટે યુઝ કરીશ. તો એ બધા ગોલ માટે લાસ્ટ મોમેન્ટની વેટ ના કરો, અત્યારથી જ એસઆઈપી શરૂ કરી દો. રાકેશ ઝુનઝુનવાલા કહેતા કે તમારે કાર લેવી હોય કે ઘર, તેના માટે તમે અત્યારથી જ એસઆઈપી શરૂ કરી શકો છો. ચાલો એક એક્ઝામ્પલ થી સમજીએ. જો તમે દર મહિને 5,000 રૂપિયાની એસઆઈપી 20 વર્ષ માટે કરો અને એમાં 12% એન્યુઅલ રિટર્ન અઝ્યુમ કરો તો એમાઉન્ટ લગભગ 50 લાખ રૂપિયા આસપાસ થશે. પણ ઇન્વેસ્ટિંગ ની સાથે જો તમે ટ્રેડિંગ કરો છો તો ફક્ત સ્ટોક નહીં, પ્લેટફોર્મ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે અલગ અલગ એપ્સ પર ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગ કરવાથી બધા જ એકાઉન્ટ મેનેજ કરવા પડે છે અને બધાના ચાર્जेस ભરવા પડે છે. એટલા માટે શૂન્ય જેવા પ્લેટફોર્મનો એડવાન્ટેજ સમજવો ખૂબ જ જરૂરી છે. શૂન્ય પ્લેટફોર્મ પર ઇક્વિટી, એફ&ઓ, કોમોડિટી, કરન્સી, ETF અને મ્યુચ્યુઅલ ફંડ જેવી મલ્ટિપલ એસેટ્સ એક જ એપ પર એક્સેસ કરી શકો છો. જો તમે રેગ્યુલરલી ઇન્ટ્રાડે અથવા તો એફ&ઓ કરો છો તો તેમાં એક્ઝિક્યુટેડ ઓર્ડર પર જે ચાર્जेस લાગે છે એ વારંવાર એડ થતા જાય છે. એટલે આવા નાના નાના ચાર્जेस પણ ટાઈમ સાથે ઓવરઓલ કોસ્ટ પર ઇમ્પેક્ટ કરી શકે છે. શૂન્ય પ્લેટફોર્મ પર ઇન્ટ્રાડે અને એફ&ઓ માં પર એક્ઝિક્યુટેડ ઓર્ડર માત્ર 5 રૂપિયા જેવો ચાર્जेस લાગે છે. અને જો તમે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો તો ઇક્વિટી, ડિલિવરી, મ્યુચ્યુઅલ ફંડ્સ અને આઈપીઓ માં ઝીરો બ્રોકરેજ નું પણ બેનિફિટ મળે છે. તો ફાઇનાન્શિયલ ગોલ્સ માટે પહેલેથી જ પ્લાનિંગ કરો. ઇન્વેસ્ટિંગ અને ટ્રેડિંગ વચ્ચે તમારો એપ્રોચ ક્લિયર રાખો અને પ્લેટફોર્મ ચૂઝ કરતી વખતે ચાર્जेस ની સાથે અવેલેબલ એસેટ્સ અને ઇમ્પોર્ટન્ટ ફીચર્સ પણ ચેક કરો. શૂન્યની લિંક બાયોમાં છે. યાદ રાખો, ટ્રેડિંગમાં ફક્ત સ્ટોક ચૂઝ કરવો એ નહીં, પણ દરેક ટ્રેડને સાચા રિસ્ક અને ડિસિપ્લિન સાથે એક્ઝિક્યુટ કરવો પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે.